કૌશલ દેશની કઈ કૌશલ્ય સાથે નક્કી કરી દીધું રાજાને રાવણે કહ્યું બ્રહ્માજીને આજે રજા જાઓ તમે મારે નથી ભણવું આજે હું આજે પહેલા મારીશ ને પછી અને એમ કરી રાવણ કહે છે સાહેબ નૌકા વિહાર કરતા દશરથ રાજાને વશિષ્ઠ છે રાવણે પહેલા શું કર્યું કૌશલ દેશ ગયા અને કૌશલ્યાને પકડીને એક પેટીમાં પૂરી અને એ પેટી જળમાં વહાવી ભાઈ રાવણને કે હાસ બચી ગયો હવે અને કૌશલ્ય નથી તો પછી આવશે આ બાજુ રાવણ જાય છે શરીરની પાસે અને ત્યાં જઈ અને જે નૌકા વિહાર કરતા દશરથ રાજાને વશિષ્ઠ એને પોતાની વિશ્વભુજા દશાબાજુ હાથ પકડી અને જળને પકડી રાખ્યું અને જોરથી છોડ્યું જળને એટલે એકદમ પ્રવાહમાં શરીરનું જળ ફરતું એની સાથે નૌકા પણ ફરતી ગઈ અને સમુદ્રના કાંઠા જઈને આ અટકી ગયો પેલી બાજુ કૌશલ્યાને પણ જે પેટીમાં પૂરી હતી એ પણ ફરતી જ્યાં આ લોકો હતા દશરથ રાજાને વશિષ્ઠ ત્યાં જ આવી પેટી પડી આ આખું જોયું ઘટના એટલે દશરથ રાજાએ પૂછ્યું કે આ શું છે વશિષ્ઠને પૂછ્યું ગુરુજીએ કહ્યું કે તમે જોયા આ પેટી આવી છે ને બોલો દશરથ રાજા ગયા અને પેટી ખોલી તો કૌશલ્ય પૂછ્યું કોણ છો કૌશલ દેશની કૌશલ્ય આવું કોને કહ્યું કે રાવણે આવી રીતે પેટીમાં પૂરીને મને બંદૂકી દીધી અને કહ્યું કે મારા 4 દિવસ પછી અયોધ્યાના રાજા દશરથજી સાથે મારા લગ્ન થવાના છે તમે શંકા નહીં કરતા એ વખતે કે ફેસ ટાઈમ નતો કે ઓળખે એકબીજાને તમે વિચાર કરો કે સામે દશરથ ઉભા છે ઓળખે નહીં કે તમારી સાથે લગ્ન થવાના એ જમાનામાં એવું નહોતું અરે એ જમાના નહીં 50 વર્ષ પહેલા પણ અમુક સંજોગોની અંદર એ પહેલા તમે કોઈ ઘોડિયાની અંદર લગ્ન થતા એટલે કે ઘોડિયાની અંદર આ મારે નાની દીકરીને તમારે ઘરે દીકરો એવા લગ્ન થતા ને માનતા મોટા થઈ ગયા આ ફેસટાઈમ ને વોટ્સએપ ને બધું હમણાં આવ્યું પરંતુ વશિષ્ઠજીએ તરત કહ્યું કે તમારા બેના લગ્ન 4 દિવસ પછી થવાના છે ને આવું અમંગલ થયું છે અને હું જાતે કોણ છું તો તમારા લગ્ન અહીંયા જ કરાવી દો અને સમુદ્રના કિનારા પર આના મંગળ ફેરા એના થતા હતા આ બાજુ રાવણે જઈને બ્રહ્માજીને વાત કરી કે બ્રહ્માજી હવે મુહૂર્ત મારી નાખ્યા છે એટલે હવે નથી દશરથના લગ્ન થવાના નથી કૌશલ્યાના લગ્ન થવાના નથી રામ જન્મવાના નથી મારું મૃત્યુ થવાનું એટલે બ્રહ્માજીએ કહ્યું કે અક્કલના અધૂરા મારી દિવ્ય દ્રષ્ટિથી જો અને રાવણને દિવ્ય દ્રષ્ટિ આપી બ્રહ્માજીએ એણે જોયું તો સમુદ્રના કિનારા પર મંગળ ફેરા ફરતા હતા અને હવે રાવણને ખબર પડી કે નથી બધાથી બચાય પણ મૃત્યુથી બચાય નહીં તો મૃત્યુ એ અનિવાર્ય છે એવા મૃત્યુના દેવને પણ હનુમાનજીએ એવા સદંજાની અંદર રાખ્યા છે આવા શ્રી હનુમાનજી જેની લોકવાયતા જેના ગુણગાન સમગ્ર લોક કરે તમે જો કોઈ પણ એક હનુમાનજી અને ગણપતિ તમે ગમે ધર્મ માનતા હોય આ તો જોઈએ છે અચ્છા કોઈના પણ મંદિરની અંદર તમે જાઓ તો સૌથી પહેલા બહાર કોણ કે હોય એક બાજુ ગણપતિ એક બાજુ શ્રી માતાજીનું મંદિર લઈ લો કે કોઈ તમે જો કોઈ પણ જોઈ લો ને કોઈ સંપ્રદાયના મંદિરોની અંદર પણ એમનું સ્થાન છે ને માનવું રહ્યું કારણ કે પરમ સેવક છે એના ગુણગાન ગાવા એ આવશ્યક છે એવું જ્યારે લાગ્યું છે તુલસીદાસજી અને તુલસીદાસજીને લાગ્યું છે એટલા માટે થઈને તુલસીદાસજીએ એ હનુમાન ચાલીસા લખવાનો પ્રારંભ કર્યો પણ ત્યારે કેવી રીતે એની આગળની થોડી કથા છે મજા આવશે સાંભળવાની
તુલસીદાસ એણે શ્રી હનુમાન ચાલીસા લખી એ પૂર્વની એક કથા એમ આવે છે. રામ નામનું શ્રવણ કરતા અને રામ કથાનું પાન કરતા શ્રી હનુમાનજીના સમક્ષ એક વાત કરી કે કાશીમાં તુલસીદાસ નામના બ્રાહ્મણ પંડિત રામાયણ રામ કથા લખે છે અને સાંજે રોજ કથા શ્રોતાઓને સંભળાવે છે. હનુમાનજી પણ કોઈના કોઈ રૂપે કથા સાંભળવા આવતા. રામકથાનું વર્ણન ખૂબ સુંદર રીતે તુલસીદાસ જ્યારે કરતા, તુલસીદાસના નેત્રોમાં ત્યારે આંસુ આવી જતા. ખૂબ ભાવથી ભગવાનને પ્રસન્ન કરતા, ખૂબ ભાવથી ભગવાનની કથાઓ કરતા. આવા તુલસીદાસજીને ભગવાન રામના દર્શન કેવી રીતે થયા એની કથા. सब ये लिखिएगा, ये सब कथाएं जो है कोई जान शंका थी તમે કથા સાંભળવા આવશો ને ભાઈ તો એ શંકાની શંકા ત્યાંની ત્યાં રહેશે અને તમે કથાનું પાન સરખી રીતે નહીં કરી શકશો. એટલે કોઈ પણ વક્તા હોય એ જે વાત કરતા હોય પૂરા પોતાના હૃદયના ભાવથી તેને શાંતિથી સાંભળો, એને એની પર શ્રદ્ધા રાખો. વાલ્મીકી રામાયણ તો રામ ભગવાનના જન્મના 5000 વર્ષ પહેલા લખાયું છે. વાલ્મીકી રામાયણ ફરીથી એક વાર કહું, રામ ભગવાનના જન્મના 5000 વર્ષ પહેલા રામાયણ લખાયું. કેમ? ત્રિકાળ જ્ઞાની, ત્રણે ત્રણ કાળને ઓળખતા પહેચાનતા એવા ઋષિ મુનિઓ હતા. વાલ્મીકી જેવા તેવા ઋષિ નહીં. અને એટલા માટે તમે તુલસીકૃત રામાયણ તમે વાંચો તેમાં છે કે એક વખત એક બાર તાપસ એક તાપસ એક તપસ્વી આવ્યો. એવું છે એની ટિપ્પણી લખ્યું છે કે આ તાપસ વાલ્મીકી હોઈ શકે. તો રામાયણની કથાની અંદર જ્યારે વાલ્મીકી આવી રીતે તુલસીદાસજીએ લખ્યું છે કે વાલ્મીકી આવ્યા, એનો અર્થ એમ એના જન્મ પહેલાની આ કથા વાલ્મીકી રામાયણ છે. તમારે કેવું છે કે પૂર્ણ ભાવથી જે ભગવાનનું ભજન કરે એને ભગવાન પ્રસન્ન થાય. એવી જ વાત છે તુલસીદાસજીને ખૂબ ભાવ. ભાવથી જે પણ કથાઓ શ્રવણ થાય અથવા તો ભાવથી જે કથા કહેવામાં આવે એની અસર થયા વગર રહે નહીં. કારણ કે ભગવાનનો વાસ શેમાં છે? ભગવાન રહે છે ક્યાં? તો કહે છે ભાવનામાં વસી રહ્યો ભગવાન છે. ભાવનામાં વસી રહ્યો
જ્યાં ભાવ છે ત્યાં ભગવાન છે, પ્રેમ છે ત્યાં ભગવાન. શંકર ભગવાન કહે છે હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ તે પ્રગટ હોઈ ને જાના. જ્યાં પ્રેમ છે ત્યાં ભાવ છે ત્યાં ભગવાનનો વાસ છે. એવા ભગતો થયા કે આખી જિંદગી સુધીમાં કોઈ ચોપડા નથી વાંચ્યા એને ભગવાન મળ્યા. ને લોકો ઊંધા પડી જંગલમાં રહ્યા તો એને 10,000 વર્ષના તપ પછી પણ ભગવાન નથી મળ્યા. મૂળ વાત આવડી છે. વૈષ્ણવ પરંપરામાં કથા આવે છે તો કહું. એક ગામમાં એક પરિવાર રહેતો હતો, પરમ વૈષ્ણવ. અને એ ગામની અંદર એક દીકરી, એક કન્યા પરણીને આવી. હવે જે સાસુ હતી ને એ મરજાદ હતી. જે વૈષ્ણવ પરંપરામાં હોય પૂછો મરજાદ એટલે શું? એને 7 વર્ષના બાલ કૃષ્ણ સિવાય બીજું કાંઈ ન દેખાય. અને એનું પરમ ધ્યાન એક જ ધ્યાન, મારા બાલકૃષ્ણ, મારા ઠાકોરજી. અને એની સેવા કરવી એ જેવી જેવી આપણે નાના બાળકની સેવા કરીએ, જે શ્રીનાથજી કહ્યું એને ખબર હોય કે નાના બાળકની જેમ સેવા કરે એવી સેવા, એવી રમતો રમાડે, એવા રમકડા ધરાવવા પડે. અલૌકિક ભાષા છે પાછી. તો જે સાસુઓએ 40 વર્ષથી ઠાકોરજીની સેવા કરીને ઠાકોરજી પૂછતા હતા. પૂછતાવેલા ઠાકોરજીઓ એને ખબર હશે ઘરે બધા થોડો તો કે પૂછતાવેલા ઠાકોરજીઓ એટલે તમારે બહાર જાવ તો ક્યાં એને લઈને જવાનું, ક્યાં તો કોઈ વૈષ્ણવને ત્યાં એની સેવા કરવા માટે ધરાવવું. નિત્ય થોડી જોઈએ. તો પેલી પાણી નવી નવી બહુ આવી એ રોજ જુએ મારી સાસુ આટલી સુંદર સેવા કરે. પણ બન્યું એવું 15-20 દિવસ થયા એટલે સાસુ એક દિવસ ઉદાસ થયા, નિરાશ થયા. એ બહુ નવી નવી હતી ને એટલે પૂછ્યું કે મારા શું થયું? કઈ નહીં, તને નહીં ખબર પડે. પણ મારા બહુ તો ખરા હું બધા શબ્દ મદદ કરીશ. અને માએ કહ્યું, સાસુએ કહ્યું કે બીજું કઈ નથી કહે. આટલા વર્ષો સુધી હું સેવા કરું છું, 40 વર્ષથી, પણ મારે 15 દિવસ બહારગામ જવાનું આવ્યું અને મને એમ લાગે છે કે હમણાં આ સેવા કોણ કરશે? એટલે પેલી બહુએ કહ્યું કે માં તમે રોજ સેવા કરતા હું શોધી ગઈ એટલે હું કરીશ. સાસુ કે જેવી તેવી થોડી બધા તને વિચારવા પડે. હજી 15 દિવસ થયા છે. સાસુએ કહ્યું કે બહુ વિચાર કરીને સાસુ વિચારે કે બીજો છૂટ્યો જ નથી એટલે મારે આ કામ બહુને આપવું જ પડશે. એટલે એને બહુને કહ્યું કે હું કહું ને એ પ્રમાણે કરવાનું. જો શું ચાલ તને શીખવું એમ કરીને શીખવવા માટે બેઠા છે. વસ્ત્ર પહેરાવવાના હોય એને ઉતારવાના અને સ્નાન કરાવવાનું, પછી એને પહોંચવાનું અને ત્યારબાદ તિલક બિંદી લગાવવાની, બંસરી ધરાવવાની, રમકડા ધરાવવાના અને પછી અંતે દર્પણ ધરાવવાનું. અને દર્પણની અંદર ઠાકોરજી હસતા દેખાવા જોઈએ. આગળનું બધું હાથું પણ પાછળનું ગપવું. કારણ કે સાસુ એમ કહ્યું કે ભગવાન ઠાકોરજી હસતા દેખાવા જોઈએ એવું કહ્યું કે સાસુની આમ તો સસુરો જ રસ્તો નહોતો કે ભગવાન ઠાકોરજી તો ક્યાં છે? પણ આવું કઈ કીધું પેલી નવી નવી વિચાર સાસુ ગયા અને બીજે દિવસે જેવું ઠાકોરજીની સેવા આવી એટલે બહુ સાસુ જે કહી ગયેલા એ પ્રમાણે બધું જ કર્યું છે. વસ્ત્ર હતા એ વસ્ત્ર પરિધાન કરેલા હતા એને કાઢી અને પછી સ્નાન કરાવ્યું છે. સ્નાન કરાવ્યું, તિલક બિંદી લગાવી, બંસરી ધરાવી, રમકડા ધરાવ્યા, પછી જે દર્પણ ધરાવ્યું. તો ભગવાન હસતા દેખાયા નહીં એટલે બહુ ઉકળાટ થવા લાગી કે મારી મરજાદ સાસુ એ જ્યારે આવીને મને પૂછશે કે ઠાકોરજી હસતા હતા ત્યારે મારે જવાબ શું આપવો? એને વિચાર કર્યો મારી ભૂલ થઈ ગયા.
પછી આ ઇન્ડિયાની અંદર 48 ડિગ્રી 48 ડિગ્રી ગરમી હોય એની અંદર ગરમ પાણીથી સ્નાન કરાવ તો ક્યાંથી છે એટલે એને શું કર્યું ગઈ રસોડામાં ફ્રીજ ખોલ્યું અને સીધો બરફ જ કાઢ્યો અને બરફ કાઢી લાવીને ફરીથી પાછી એની સેવા કરી ભગવાનને બરફથી સ્નાન કરાવ્યું અને પછી પાછા વસ્ત્ર પરિધાન કર્યા પાછું પણ ભગવાન બેસતા થોડા દેખાય પાછી કરાવ્યું હવે શું ભૂલ થઈ પછી એને થયું કે એટલું બરફ ગરમથી પણ સ્નાન કરાવવું એ યોગ્ય નથી કારણ કે ભગવાનને શરદી થઈ જાય ઠાકોરજીને એટલે ગરમ પાણીથી પણ નહીં સાવ બરફના પણ નહીં હવે સમૂહ પણ લાવીને કરું નહીં ઠંડુ નહીં ગરમ એમ કરીને જેવી ગઈ હવે ઠાકોરજી અકળાયા કે ભાઈ આપણે હસવું નહીં ને તો આપણે નવડાયા કરશે આનું કે ઠેકાણું નથી અને શુદ્ધ ભાવ એટલે પેલું જેવું જળ નહીં આવે ને હવે ભગવાનની જરૂર હસવા નહીં ગયા અને ભગવાને હવે બરાબર છે હવે તમે બરાબર છે પછી તો બહુ છે પછી તો ભગવાન એવા જોડાયા કે કમરામાંથી પસાર ન થાય ને બહુ ભગવાન નજીક જાય ને નવડાવશે આપણો નિયત કરેલા સમયે સાસુ જ્યારે પાછા આવ્યા એટલે સૌથી પહેલો પ્રશ્ન એ જ કર્યો કે ઠાકોરજીની કેમ સેવા બરાબર માતાજી તમે કહેતા હતા એવી અને ઠાકોરજી મારી સાથે હસતા હતા સાસુએ તો ફેંકવાની વાત કરતા મારી સંપૂર્ણ 40 વર્ષની થઈ છે એ તારી સંપૂર્ણ 15 દિવસ નહીં માતાજી પહેલા જ દિવસથી હશે છે સાસુ એમ કે હશે એટલે બોલે સાસુ જ્યારે સેવા કરવા માટે બીજે દિવસે બેઠા છે અને ત્યારે બધી જ સેવા સાસુએ કરી અને છેલ્લે દરબાર દબાવતા હતા સાસુ ત્યારે ઠાકોરજીએ સાસુના આજે હાથ પકડી અને કહ્યું કે બધી સેવા તમારી આપણી 40 વર્ષથી હું કબૂલ કરું પણ દર્પણ ધરાવવાનું કામ તમારી વહુને આપજો ભાવ જન્મ થાય નામદેવ નામ સાંભળ્યો છે તમે નાનો બાળક છે જલ્દી વાત કરી દઉં નાનો બાળક છે સાહેબ નાનો બાળક ખૂબ બાળક શબ્દ વપરાયો વિઠ્ઠલનાથજીની સેવા પરિવાર વર્ષોથી કરતું નિત્ય સેવા કરવાની વિઠ્ઠલનાથજી દૂધનો કટોરો લઈ મા બાપ જાય વિઠ્ઠલનાથજીને ધરાવે આ સેવા એક વખત મા બાપને બહારગામ જવાનું થયું અને દીકરાને નામદેવને કહ્યું કે બેટા એક કામ કરજે ઠાકોરજીને તારે વિઠ્ઠલનાથજીને દૂધનો કટોરો ધરાવવા તારે જવાનું બાળકનો ભાવ જતો છે મા બાપ ગયા બીજે દિવસે નામદેવજી ઠાકોરજી વિઠ્ઠલનાથજીની સાથે જઈ અને દૂધનો કટોરો ધરાવ્યો એ અભૂતને ખબર નથી કે આ ઠાકોરજી આ વિઠ્ઠલનાથજી કે ગ્રહણ થોડું કરે એને થોડું પણ એને તો એમ થયું કે મારા મા બાપ પીવડાવે ત્યારે પીતા હતા આજે તો આવતા જ નહીં તમે અને એટલા માટે એને પહેલા તો કઈ નહીં પહેલા તો ભગવાનનું જ્ઞાન ના આપ્યું Oh
આ તો બાળક નહીં, બાળ હત, સ્ત્રી હત, રાજ હત, આ કોણ ને ચોથી હમણાં નવી કે પીછે હત, આ નકામી બધી પેલા બાળકે તો સીધો પથ્થર જ ઉપાડ્યો.